માળિયાહાટીના તાલુકાના પીખોર અને પાણીધરા ગામના લોકો બિસ્માર રસ્તાથી કાયમી પરેશાન છે। છેલ્લા ઘણા સમયથી આ રસ્તો બિસ્માર હાલતમાં હોવા છતાં પ્રજા ત્રસ્ત અને નેતાઓ મસ્ત છે। ભરતસિંહ નાનુભાઈ ચાવડા, ગામ પાણીધરા। અમારે રોડનો પ્રશ્ન છે। 5-6 વર્ષથી આ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રને આજ દિન સુધી ક્યાંય રોડનું થયું નથી। બે ચાર દિવસ પહેલા ધૂળ નાખીને વયા ગયા, હજી કે ડામર પાથરવા નથી। વારંવાર પરમાર સાહેબને રજૂઆત કરી તો પણ અમારા કામ થતા નથી। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા, સાંસદ ટોટલી કીધેલી છે અને ગામમાંથી લીડ આપેલ છે હરેક ચૂંટણીમાં, તોય અમારું કામ નથી થતું રોડનું। વારંવાર ફરિયાદ કરી છતાં રોડનું કામ નથી પૂરું થતું હજી। તો આગળ પગલા લેશું અમે, કાંઈ પણ જો આમાં રોડમાં નહીં થાય એના માટે। પાણીધરા ગામના રહેવાસી। આ રસ્તો એટલો બીમાર છે કે એમાં ચાલી શકાય એવું નથી અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ધ્યાન આપતું નથી। તો આ રસ્તાને તાત્કાલિક ધોરણે જો રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તો ગામને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનો સામનો ન કરવો પડે, આવી અમારી રજૂઆત છે। સરકાર એક તરફ રસ્તાઓ બનાવવાની વાતો કરી રહી છે અને ચૂંટણી સમયે મોટા વાયદા કરે છે, પરંતુ ચૂંટણી પટ્યા બાદ એક પણ નેતાઓ જોવા મળતા નથી। આવી જ હકીકત પીખોર અને પાણીધરા ગામની છે। પીખોર અને પાણીધરા ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે અને છેલ્લા ઘણા સમયથી લોકો આ રસ્તાથી ત્રાહિમામ પોકારી ગયા છે। જ્યારે ઇમરજન્સી હોય તો શું કરવું, રસ્તામાં જ લોકો રહી જાય તેવી હાલની રસ્તાની પરિસ્થિતિ સર્જાય છે, જેથી આ બંને ગામના લોકો દ્વારા રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ કરી છે। પીખોર ગામનો સરપંચ મગનભાઈ રામજીભાઈ કણસાગરા। પાણીધરાથી પીખોર જવા માટે રસ્તો રિપેર કરવા નમ્ર વિનંતી। અને ચોમાસામાં અત્યારે હાલ ખાડા અને એકદમ હાલે એવી કોઈ પોઝિશન નથી, કોઈ વાહન કે કોઈ ડોક્ટરી કે કોઈ આફત આવે એવું બહુ ખાડા છે અને રસ્તો કરવા રિપેર ને જો રસ્તો રિપેર નહીં થાય તો અમે આગળ આંદોલન કરશું અને આગળ અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે। હું પાણીધરાના વતની જસાભાઈ વાજા બોલું છું। પાણીધરા પીખોર વાળો રોડ અત્યારની હાલતમાં જોઈએ તો માણસો પણ ચાલી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં અને આગેવાનોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મળતો નથી। આ કેટલા વર્ષથી આ રીતે છે। હવે ગામના સરપંચને બધા આગેવાનો બધા દોડીને થાય કોઈ જવાબ આવવા દેતા નથી। તો આ રોડ માણસો હાલી શકે એવો તાત્કાલિક થાય, નહીંતર આમાં ગાંધી સિંધા રાહે માર્ગ અપનાવવા ગામ મજબૂર થઈ રહ્યું છે। ચૂંટણી સમયે નેતાઓ આવીને રસ્તા, પાણી, લાઇટ સહિતની સુવિધાઓની આંબા આંબલી દેખાડી મતો મેળવીને ચૂંટાયા બાદ એક પણ નેતા ફરક્યા નથી તેવું ગામ લોકો દ્વારા જણાવાયું છે। જ્યારે હાલ તો આ રસ્તા ઉપર અવારનવાર અકસ્માતોના બનાવો બન્યા છે, પરંતુ આ રસ્તો ક્યારે નવો બનવામાં આવે તે તો જોવાનું રહ્યું। પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય માળિયાહાટીના બીજેપીનો સદસ્ય છું। હાલની તકે પીખોર પાણીધરાનો જે રોડ છે અતિ બિસ્માર હાલતમાં છે અને ખાસ કરવાની જરૂર છે। કોઈ આગેવાન, કોઈ નેતા કોઈક ફરકે ને કંઈક જો આમાં કરે તો પબ્લિક હેરાન થતી હારે, એક્સિડન્ટ થાય છે વારંવાર અને પબ્લિક બહુ હેરાન છે, ધૂળ ઉડે છે અને ભટકાઈ જાય છે વાહન, એવા ઘણા બનાવ બનેલા છે। તો આ રસ્તો તત્કાલ ચૂંટણી પહેલા જો થઈ જાય તો અતિ સારું છે એમ, નહીતર પીખોર અને પાણીધરા સરપંચ સહિત મારી સાથે જ છે, ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવા અમે તૈયાર છીએ।